हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। लास्ट विडियो लेक्चरनी अंदर आपणे स्वाध्याय 4.2 कम्प्लीट कर्युं, जेमां निश्चायकना गुणधर्मनो उपयोग करी अने साबित करवाना घणा बधा दाखलाओ आपणे कम्प्लीट कर्या। बधानी प्रेक्टिस छे ए सारी रीते तमे करता हशो मित्रों। ओके, तो आज रीते करता रहेशो प्रेक्टिस व्यवस्थित तो क्यांय वांधो आवे एवुं होतुं नथी। ओके, हवे तो काम थोड़ुंक वधारे सरळ थशे। ओके, साबित करवाना दाखलामां तो हजी आपणे मगजथी विचारी अने थोड़ी क्रियाओ करवी पड़े। हवे पछीनुं जे कांई पण कामकाज आपणे निश्चायकनी अंदर करवाना छीए ए हळવું कामकाज आवे छे मित्रों। हवे ओके, फरी पाछा साबित करवाना दाखला आवशे पण ए हवे छे प्रकीर्ण स्वाध्यायमां अने प्रकीर्ण उदाहरणोनी अंदर। ओके, त्यां सुधी आपणे वच्चेना एना उपयोग आधारित छे के निश्चायकनो उपयोग क्यां क्यां थशे एनी आपणे चर्चा अत्यारे करवानी छे मित्रों। तो निश्चायकना उपयोगमां एना पहेला उपयोग तरीके आपणे जोशुं के निश्चायकनी मददथी त्रिकोणनुं क्षेत्रफळ मेळवी शकाय। ओके, तमे 11मा धोरणनी अंदर आपणे त्रिकोणना 3 शिरोबिंदुना याम x1 y1 x2 y2 अने x3 y3 आ त्रणेय शिरोबिंदुना याम आपी दीधा होय तो त्रिकोणनुं क्षेत्रफळ मेळववा माटेनुं सूत्र डेल्टा बराबर 1/2 मोड x1 इंटू y2 माइनस y3 प्लस x2 इंटू y3 माइनस y1 प्लस x3 इंटू y1 माइनस y2 आવું सूत्र છે એ તમે ભણી ગયા છો અને ત્યારે આપણે આને સીધું જ યાદ રાખ્યું હતું કારણ કે નિશ્ચાયક નહોતું આવતું એટલે આનો સીધો જ ઉપયોગ કરતા હતા। હવે આપણી પાસે નિશ્ચાયક છે તો નિશ્ચાયકની મદદથી આ સૂત્ર આખું છે એ નિશ્ચાયકની મદદથી આવે છે એટલે આ પ્રમાણે હોય છે 1/2 મોડ 1/2 માનાંકમાં નિશ્ચાયક। નિશ્ચાયકની અંદર તમારે પહેલો જે બિંદુ છે એના યામ પહેલી હારમાં, બીજું જે બિંદુ છે એના યામ બીજી હારમાં અને ત્રીજું જે બિંદુ છે એના યામ ત્રીજી હારમાં અને ત્રીજો સ્તંભમાં 1 1 1 લેવાના છે। આ બારના લીટા છે એ માનાંકના લીટા છે કારણ કે નિશ્ચાયકનું મૂલ્ય ધન કે ઋણ ગમે તે આવી શકે પણ ક્ષેત્રફળ હંમેશા ધન જ હોય એટલે એને ધન બનાવવા માટે આ માનાંકના ચિહ્ન કરવા પડે એટલે નિશ્ચાયકને માનાંકની અંદર લેવાનું છે। 1/2 નિશ્ચાયકનો માનાંક तो x1 y1 1 x2 y2 1 અને x3 y3 1 જે બિંદુઓ આપણને આપ્યા છે એને તમારે એક એક હારમાં લખવાના અને ત્રીજો સ્તંભમાં બધી દરેક વખતે હંમેશા ક્ષેત્રફળ મેળવીએ ત્યારે 1 1 1 જ લખવાના છે। હવે તમે પહેલી હારની મદદથી અથવા તો પહેલા સ્તંભની ઉપરનું જે આ સૂત્ર તમે ભણ્યા છો એ પહેલા સ્તંભની મદદથી આવતું સૂત્ર છે। હું તમને બતાવું છું કે પહેલા સ્તંભની મદદથી વિસ્તરણ કરો ત્યારે 1/2 મોડ આની નિશાનીઓ પ્લસ માઇનસ પ્લસ હોય છે એટલે પ્લસ x1 કાઉન્સમાં x1 હોય એ હાર અને સ્તંભ કાઢી નાખો એટલે y2 માઇનસ y3 આ y2 માઇનસ y3 પછી બીજો ઘટક માઇનસ x2 કાઉન્સમાં બીજી હાર અને બીજો સ્તંભ પહેલો સ્તંભ અને બીજી હાર કાઢી નાખો એટલે આ બે ઉપરના ઘટકને એટલે y1 માઇનસ y3 આ y1 માઇનસ y3 થશે અને વત્તા x3 ત્રીજી હાર અને પહેલો સ્તંભ કાઢી નાખો એટલે ચાર ઘટકો વધે y1 માઇનસ y1 માઇનસ y2। ઓકે, તો આવું સૂત્ર મળ્યું છે આપણને x1 ઇન્ટુ y2 માઇનસ y3। હવે આ બેને અદલ બદલ કરી નાખીએ એટલે કે માઇનસ કોમન કાઢીએ એટલે માઇનસ માઇનસ વચ્ચે પ્લસ x2 થઈ જાય અને આ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2 એટલે આ જે સૂત્ર તમને દેખાય છે જેનો આપણે 11મામાં ઉપયોગ કર્યો હતો એ સૂત્ર છે એ આપણા નિશ્ચાયકની મદદથી આવતું સૂત્ર છે। ત્યારે આપણે સીધું યાદ રાખ્યું હતું, હવે આપણે આ સૂત્ર યાદ રાખવાની જરૂર નથી। આપણે પહેલા સ્તંભને બદલે હવે પહેલી હારની મદદથી જ એનું વિસ્તરણ લેશું મિત્રો। ઓકે, એટલે હવે આપણી પાસે કોઈ રિસ્ટ્રિક્શન રહેશે નહીં કે સૂત્ર યાદ રાખવાની જરૂર રહેશે નહીં મિત્રો। ચાલો તો જોઈએ સૂત્રને આપણે લખીએ। હવે જો a x1 y1 b x2 y2 અને c x3 y3 એ ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ હોય તો ત્રિકોણ
એબીસીનું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 મોડ ડી, જ્યાં ડી એટલે કે ડિસ્ક્રિમિનન્ટ એટલે કે નિશ્ચાયક, ડી શું છે તો કે જ્યાં ડી છે એ x1 y1 1, x2 y2 1 અને x3 y3 1 છે. ઓકે, એટલે આ રીતે આપણા ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થશે 1/2 મોડ ડી. દાખલા તરીકે એક ઉદાહરણ જોઈ જઈએ આપણે. દાખલા તરીકે a -1 2 b 3 1 અને c 2 4 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. ઓકે, આવો પ્રશ્ન આપણને પૂછ્યો હોય તો એના માટે આપણે ત્રણેય શિરોબિંદુ આપી દીધા છે, એટલે ડેલ્ટા બરાબર 1/2 મોડ અને નિશ્ચાયકનો ઊભો લીટો કરું છું -1 2 1, પછી 3 1 1, પછી 2 4 1. ઓકે, હવે આનું વિસ્તરણ છે અહીં ઉપર કરું છું, તો ડેલ્ટા બરાબર 1/2 મોડ. હવે પહેલી હારની મદદથી આપણે એનું વિસ્તરણ કરશું. તો પહેલો ઘટક છે -1, એના નીચેના ઘટક નહીં લેવાના, એટલે 1 એકુ 1 -4 એકુ 4 એટલે 1 -4. બીજો ઘટક છે 2, એટલે માઇનસ નિશાની હોય એની, એટલે -2 એની નીચેના નહીં લેવાના. 3 એકુ 3 -2 એકુ 2 એટલે 3 -2 અને છેલ્લો ઘટક છે +1 કૌંસમાં એની નીચેના ઘટક નહીં, એટલે 4 તેરી 12 -2 બરાબર 1/2 -1 × -3 -2 × 1 પ્લસ 1 × 10 12માંથી 2 જશે એટલે 10. તો આ 1/2 3 -2 પ્લસ 10, તો 1/2 10 ને 3 13માંથી 2 જશે એટલે 11. 11/2 ડેલ્ટા બરાબર 11/2 રાખો, અથવા તો 5.5 ચોરસ એકમ. ઓકે, તો આ આપણું ક્ષેત્રફળનું સૂત્ર થયું. પહેલી હારની મદદથી જ આપણે વિસ્તરણ કર્યું છે. હવે ઓલું સૂત્ર છે એનો ઉપયોગ કરવાની જરૂર નથી, આની મદદથી જ આપણે કામ લેવાનું છે. નોંધી લ્યો મિત્રો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર અને એક ઉદાહરણ. ચાલો એના પછી એના બીજા ઉપયોગની અંદર નિશ્ચાયકની મદદથી રેખાનું કાર્તેજીય સમીકરણ. બે ભિન્ન બિંદુઓમાંથી પસાર થતી રેખાનું આપણે સમીકરણ મેળવવું હોય તો એના માટે આ રીતે બે ભિન્ન બિંદુઓ આપણને આપેલા હોય. આ રેખા છે જે a અને b, આ બે ભિન્ન બિંદુઓ a x1 y1 અને b x2 y2 માંથી પસાર થતી હોય તો એ રેખાનું સમીકરણ નિશ્ચાયકની મદદથી મેળવવું હોય તો અહીંયા એક બિંદુ આપણે pxy વ્યાપક સ્વરૂપમાં ચલ xy વાળું ચલિત બિંદુ એક લેવાનું. તો આપણે જોઈ શકીએ છીએ કે રેખા પર આ ત્રણેય બિંદુઓ સમરેખ બિંદુઓ થાય છે. ઓકે, આ રેખાના સમીકરણ ઉપર જઈ એની પહેલા જ તમને અહીંયા સમજાવી દઉં કે ત્રિકોણના ક્ષેત્રફળની આપણે હમણાં વાત કરી હતી કે નિશ્ચાયકનું મૂલ્ય જો શૂન્ય આવી જાય તો મતલબ શું થાય. જો આ રીતે ત્રિકોણ બનતો હોય તો એણે આ જગ્યા રોકી જ હોય, એનો મતલબ કે તો નિશ્ચાયકનું મૂલ્ય કોઈ દી શૂન્ય આવે નહીં. હવે ત્રિકોણ જો ન બનતો હોય તો જ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય આવે. અને ત્રિકોણ છે એ કેવી કન્ડિશનમાં ન બને તો કે ત્રણ અસમરેખ બિંદુઓ જો હોય તો જ ત્રિકોણ બને. એટલે એક જ રેખા ઉપર આવેલા બિંદુઓ હોય a b અને c તો આનાથી ત્રિકોણ બને નહીં. તો એવી સ્થિતિમાં જ એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય આવે. તો એનો મતલબ એવો થઈ ગયો કે જો abc ત્રણેય બિંદુઓ સમરેખ હોય
તો અને તો જ બે બાજુ સાચું છે, એના નિશ્ચાયકનું મૂલ્ય હંમેશા શૂન્ય થાય. એટલે પહેલી હારમાં બિંદુ a ના યામ x1 y1, બીજી હારમાં x2 y2, ત્રીજી હારમાં x3 y3, ત્રીજો સ્તંભ 1 1 1 લઈ અને નિશ્ચાયકનું મૂલ્ય જો શૂન્ય મળતું હોય તો આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ છે એવું આપણે કહી શકીએ મિત્રો. કારણ કે એનું ક્ષેત્રફળ શૂન્ય થાય એનો મતલબ કે બિંદુઓ સમરેખ છે. જો સમરેખ ન હોય તો કંઈક ને કંઈક ક્ષેત્રફળમાં બિંદુ આને બદલે ભલે હાવ આટલું જ અહીંયા હોય તોય આને જોડીએ તો ત્રિકોણ તો બને જ ને આપણને. ઓકે, એટલે ક્ષેત્રફળ તો રોકાય, સમરેખ હોય તો જ ત્રિકોણ ન બને. એટલે નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય આવે એનો મતલબ થઈ ગયો કે ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય છે. ઓકે, એટલે સમરેખ હોવા માટેની શરત થઈ ગઈ આ કે આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો અને તો જ એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય હોય. તો એ જ શરતનો ઉપયોગ અહીંયા આપણે રેખાનું સમીકરણ મેળવવા માટે કરીએ કે રેખા પરના બે ભિન્ન બિંદુઓમાંથી તો રેખા પસાર થતી જ હોય, એના પરનું કોઈ ચલિત બિંદુ p x y લઈ લઈએ તો એ ત્રણેય બિંદુઓ સમરેખ થાય અને સમરેખ બિંદુઓ હોવા માટેની શરત છે કે એના નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય. તો અહીંયા આ ત્રણેય બિંદુમાં પહેલા ચલિત બિંદુના નામ લખવાના x1 xy1, પછી જે આપેલું બિંદુ x1 y1 અને પછી x2 y2. તો આ નિશ્ચાયક બરાબર 0 કારણ કે ત્રણેય સમરેખ બિંદુઓ છે. તો આની મદદથી આપણે આ બે ભિન્ન બિંદુઓ a અને b માંથી પસાર થતી રેખાનું કાર્તેજીય સમીકરણ મેળવી શકીએ. મેળવીએ એક સમીકરણ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે a25 અને b -31 માંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવો. ઓકે, આવું પૂછ્યું છે. તો રેખા AB નું સમીકરણ શું થશે? તો કે નિશ્ચાયકમાં પહેલી હાર xy1, બીજી હારમાં x1 y1 એટલે બિંદુ A ના યામ 251 અને બિંદુ B ના યામ 311, નિશ્ચાયક ઇક્વલ ટુ 0. ત્રીજો સ્તંભ 1 1 1 જ લેવાનો છે આમાં પણ. ચાલો પહેલી હાર પ્રમાણે વિસ્તરણ કરો એટલે x એની નીચેના ઘટક નહીં લઈએ એટલે 5 * 5 - 1, પછી વચ્ચેનો ઘટક -y એની નીચેના નહીં લઈએ એટલે 2 * 2 - +3 એટલે 2 + 3 અને છેલ્લો ઘટક +1 એની નીચેના નહીં લઈએ એટલે 2 * 2 -5 તેરી 15 બરાબર 0. ઓકે, તો આ થશે 5 માંથી 1 જશે એટલે 4x માઇનસ આ 3 ને 2 5y અને 15 ને 2 17 વત્તા 17 બરાબર 0. તો આ જે આપણને સમીકરણ મળ્યું છે એ દ્વિચલ સુરેખ સમીકરણ, રેખાનું સમીકરણ મળ્યું છે. અને એના પછી આ સમરેખ હોવા માટેની શરત, એટલે પહેલા આ લખજો અને પછી આ લખજો. ઓકે, આટલી જ થિયરી છે મિત્રો. હવે આના પછી સ્વાધ્યાય 4.3 અને ઉદાહરણની ચર્ચા કરશું. પહેલા નોંધી લ્યો મિત્રો થિયરી. ચાલો મિત્રો, ઉદાહરણ 17 ઉપર આવો. 3 શિરોબિંદુ આપ્યા છે, એનાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો આપણી પાસે જે સૂત્ર છે એનો ઉપયોગ કરશું અને આપણે નામ a38 b-42 અને c51 છે. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ડેલ્ટા બરાબર 1/2 મોડ ડી. તો 1/2 મોડ ડી એટલે કે ડિસ્ક્રિમિનન્ટ એટલે કે નિશ્ચાયકનો ઊભો લીટો મોટો છે, નાનો લીટો છે એ માનાંકનો લીટો છે. 3 8 1 પછી -4 2 1 અને 5 1 1. 1/2 પહેલી હારથી વિસ્તરણ કરશું એટલે 3 એની નીચેના ઘટક નહીં લઈ 2 * 2 - 1 પછી -8 એની નીચેના ઘટક નહીં લઈએ એટલે -4 -5 -4 -5 વત્તા 1 એની નીચેના ઘટક નહીં લઈ 1 ની નીચેના -4 -10 -4 -10. તો બરાબર 1/2 3 × 1 -8 × -9 વત્તા 1 × -14. તો 1/2 3 પ્લસ 8 × 9 72 -14. તો 1/2 મોડ 72 ને 3 75. 75 માંથી 14 બાદ કરશું એટલે 61.
तो आ डेल्टा बराबर 61/2 61 प्लस ज छे माइनस होय तो प्लस करीने बार काढवाना एटले 61/2 ओके आनी अंदर एकम लखवामां नथी आवता एटले लखवानी जरूर नथी। चलो तो आ थयुं उदाहरण 17 एकदम सहेलुं काम छे नोंधी ल्यो। चलो मित्रों पछीना उदाहरण नंबर 18 पर आओ। उदाहरण 18 ની અંદર એમ કીધું છે કે નિશ્ચાયકનો ઉપયોગ કરી અને A અને B આ બે બિંદુને જોડતી રેખાનું સમીકરણ શોધો અને જો ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ 3 ચોરસ એકમ થાય તેવું બિંદુ D K0 હોય તો K નું મૂલ્ય શું હોવું જોઈએ મેળવવાનું છે। તો પહેલા આપણે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવીએ। A13 અને B00 माथी पसार थती रेखानु समीकरण निश्चायक xy1 x2 y2 1 x3 y3 1 बराबर 0। ए ना याम छे x1 y1 અને બી ના યામ છે એ x2 y2 તરીકે લઈએ। આપણે સૂત્ર લખ્યું છે। હવે પહેલી હાર xy1 એમનેમ, બીજી હારમાં 1 3 1 અને ત્રીજી હારમાં 0 0 1 બરાબર 0। બે 0 આવી ગયા છે એમનેમ ડાયરેક્ટ તમારે ત્રીજી હારથી કરવું હોય તો પણ કરી શકો। તો આ 1 અને આ બે 0 છે એટલે આ હાર અને ઊભો સ્તંભ અને આ હાર કાઢી નાખો એટલે આ ચારેય ઘટકોનો ક્રોસ ગુણાકાર થશે। એની નિશાની પ્લસ માઇનસ પ્લસ જ હોય એટલે 1 ઇન્ટુ કાઉન્સમાં 3x માઇનસ વાય બરાબર 0। તો સમીકરણ આપણને મળ્યું 3x માઇનસ વાય બરાબર 0। તો વાય બરાબર 3x। ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા અચળ પદ જો ન હોય રેખાના સમીકરણમાં તો એ રેખા હંમેશા ઉગમ બિંદુમાંથી જ પસાર થતી હોય। અહીં આપણી પાસે બી બિંદુ છે ઉગમ બિંદુ જ હતું ઓકે। તો આ રેખાનું સમીકરણ આપણને મળી ગયું છે। હવે આપણને આગળ શું કીધું છે કે ત્રિકોણ ABD AB અને D ના યામ K0 લેવાના છે। એનું ક્ષેત્રફળ આપી દીધું છે K નું મૂલ્ય શું હોવું જોઈએ એ મેળવવાનું છે। હવે ત્રિકોણ ABD નું क्षेत्रफल डेल्टा बराबर 1/2 मोड D। तो D है ये अपनी पास है 3 એટલે અહીંયા 3 મૂકી દઈ 1/2 માનાંક અને એની અંદર નિશ્ચાયક A ના યામ છે 1 3 1 પછી B ના યામ 0 0 1 અને D ના યામ K0 1 આ અહીંયા ગુણી દેશું એટલે 3 6 બરાબર માનાંકમાં હવે બે 0 અહીંયા આવે છે એટલે બીજી હારની મદદથી આનું વિસ્તરણ કરી નાખો અથવા તો બીજા સ્તંભથી પણ કરી શકો। તો આ બીજી હાર અને બીજો સ્તંભ એટલે ત્રીજો ઘટક છે પ્લસ માઇનસ માઇનસ પ્લસ અને માઇનસ નિશાની હોય એટલે -1 અને કાઉન્સમાં ઈ હાર અને ઈ સ્તંભ કાઢી નાખો એટલે આ 0 અને આ -3k। તો આ થશે 6 બરાબર માનાંકમાં માઇનસ માઇનસ પ્લસ 3k। तो आ 3 दू 6 थशे एटले मानांकमां k बराबर 2। हवे मानांक काढशुं एटले k बराबर +or-2 ओके। मानांक दूर करो त्यारे +or- लेवानुं भूलवानुं नहीं, खास ध्यान राखवानुं। अज्ञात मानांकमां होय अने मानांक दूर करो त्यारे हमेशा सामे +or- आपवानुं भूलवानुं नथी ओके। घणी वखत छे अज्ञात साथे पदो गणतरीमां होय तो +or- मां 2 विकल्प लई अने गणतरी पण आपणे करवी पड़े। स्वाध्यायमां आपणे उदाहरणमां स्वाध्यायमां आपणे दाखला पण आवशे जोईशुं। तो आ आपने के नी निश्चित किंमत +or-2 मळी गई है। नोंधी ल्यो मित्रों। चलो मित्रों स्वाध्याय 4.3 में त्रिकोणનું क्षेत्रफळ रेखाना समीकरण और त्रिकोणना कोई शिरोबिंदु में अज्ञात याम आवतो होय तो एनुं मूल्य कई रीते मेळववाना एना आधारित आखुं स्वाध्याय छे मित्रों। 1 बाय 1 जोता जाए। स्वाध्याय 4.3 नो पहलो दाखलानी अंदर नीचे आपेला शिरोबिंदुवाळा त्रिकोणનું क्षेत्रफळ शोधो। तो एमां 3 शिरोबिंदु आप्या छे अने तमे नाम ABC के PQR XYZ जे आपो ए आपी शको छो। तो पहलो अने बीजो दाखलो छे ए तमारा उपर राखी दऊं छुं। त्रीजो दाखलो आपणे करीए छीए। तो डायरेक्ट तमारे डेल्टा बराबर 1/2 मोड D करवुं होय तो करी शको छो। 1/2 मोड -2 -3 1 पछी 3 2 1 पछी -1 -8 અને 1
આ નિશ્ચાયક પૂરો અને આ બે માનાંકના લીટા છે, નાના લીટા. તો 1/2 -2 કૌંસમાં એની નીચેના ઘટક નહીં લેવાના, 2 એકુ 2 માઇનસ માઇનસ પ્લસ 8 એકુ 8 માઇનસ માઇનસ પ્લસ 3 થઈ જશે વચ્ચે, કારણ કે આ ઘટકની નિશાની માઇનસ હોય અને પોતે માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ 3. એની નીચેના ઘટક નહીં લે એટલે 3 એકુ 3 માઇનસ માઇનસ પ્લસ 1 3 પ્લસ 1 છેલ્લે પ્લસ 1. એની નીચેના ઘટક નહીં એટલે 8 તેરી -24 વત્તા 2 -24 વત્તા 2. તો આ થશે 1/2 -2. હવે ડાયરેક્ટ લખી નાખું છું. ઓકે, બહુ સરળ હોય છે. 8 ને 2 10, 10 દુ 20 એટલે -20, પછી 3 ને 1 4 તેરી 12 અને -22 વત્તા 2 સોરી -24 વત્તા 2 એટલે -22. તો આ 1/2. આ -22 વત્તા 12 એટલે -10 અને -20 એટલે -30 થશે અને -30 ભાગ્યા 2 કરશું એટલે ડેલ્ટા બરાબર 15 આવશે. ઓકે, અહીંયા 15 દુ 30 તો -15 માનાંકની બહાર નીકળશે એટલે +15. નોંધી લો મિત્રો, આ બે દાખલા તમારે જાતે કરવાના છે. ચાલો પછીનો બીજો દાખલો છે, સાબિત કરો કે A, B અને C આ આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ છે. તો સમરેખ હોવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત આપણે જોઈ ગયા છીએ કે આપેલા ત્રણેય બિંદુના નિશ્ચાયકનું મૂલ્ય જો શૂન્ય થઈ જાય, મતલબ શૂન્ય સાબિત કરી દો, તો આપેલા ત્રણેય બિંદુઓ સમરેખ છે એમ કહી શકીએ. તો લઈ આનો નિશ્ચાયક ડેલ્ટા બરાબર A, B + C અને 1, પછી B, C + A અને 1 અને C, A + B અને 1. ઓકે, આ એક્સિયમ x1 y1 x2 y2 અને x3 y3 છે એ આપણે લીધા અને ત્રીજો સ્તંભ 1 1 1 લીધો છે. હવે નિશ્ચાયકની અંદર આપણે A છે એ અહીંયા ઉમેરી દેશું એટલે આ થઈ જશે A, B, C. એટલે પહેલા સ્તંભને બીજામાં ઉમેરી દઉં તો, અથવા તો એને અહીં ઉમેરી દેશું તો પણ હાલશે, બીજા સ્તંભને અહીં ઉમેરી દેશું તોય હાલશે. A + B + C, ત્રણેય A + B + C થઈ જશે. A + B + C, A + B + C. અહીંયા આપણે નિશ્ચાયકની ક્રિયાઓ લેવી પડે. A + B 1 1 1. કઈ ક્રિયા લીધી આપણે? તો કે C1 to C1 + C2. બીજા સ્તંભને પહેલા સ્તંભમાં ઉમેર્યા છે. ઓકે, હવે પહેલો સ્તંભ છે એને 12 કોમન કાઢી લેશો તો A + B + C 1 1 1, B + C, C + A અને A + B 1 1 1. ઓકે, R1 માંથી A + B + C સામાન્ય લેતા તો બરાબર A + B + C બે પહેલો અને ત્રીજો સ્તંભ સરખો છે એટલે મૂલ્ય શૂન્ય થઈ ગયું, કારણ કે C1 બરાબર C3 તો 0 ગુણ્યા કાંઈ પણ એટલે 0, તો ડેલ્ટા બરાબર 0. તેથી આપેલા બિંદુઓ A, B, C સમરેખ છે. ઓકે, એકદમ નાનકડો અને સહેલો. નોંધી લો મિત્રો. ચાલો પછીના દાખલા નંબર 3 ઉપર આવો. જો એ ત્રીજાની અંદર બે દાખલા છે. પહેલો છે એમાં K0 4 0 અને 0 2 આ ત્રણેય શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 4 એકમ હોય તો એમાં આવતા અજ્ઞાત k નું મૂલ્ય મેળવો. અને બીજો દાખલો -2 0 0 4 અને 0 k શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ પણ 4 જ લેવાનું છે તો એના માટે k નું મૂલ્ય મેળવો. બે માટે k નું મૂલ્ય મેળવવાનું છે. તો પહેલો, તો એના માટે ડેલ્ટા બરાબર 1/2 mod d. ડેલ્ટા આપણી પાસે છે 4 એકમ, 4 બરાબર 1/2 mod K01 401 અને 021. આ સામે ગુણી દઈએ એટલે 4 દુ 8 બરાબર mod. હવે આ બે 0 થઈ ગયા છે એટલે આની મદદથી આપણે વિસ્તરણ કરી નાખશું એટલે આ સ્તંભ અને આ હાર કેન્સલ એટલે આનો બેનો ક્રોસ ગુણાકાર થઈ જશે અને નિશાની માઇનસ પ્લસ માઇનસ એટલે -2 કૌંસમાં K -4.
तो आ 2 वडे आने भागी नाखीए एटले आ 4 दू 8 थई जशे मानांकमां आ k -4 ओके माइनस छे मानांकमां प्लस थई गया होय एटले आने एप्लाय करवानी जरूर नथी आ बराबर 4 हवे मानांक छोड़शुं एटले k -4 बराबर +4 अथवा k -4 बराबर -4 एक वार +4 एक वार -4 तो आ k बराबर 4 ओली बच जशे एटले 8 અને આમાં તો 4 4 ઉડી જ જાય છે -4 -4 એટલે k બરાબર 0 તો આની અંદર આપણને k નું મૂલ્ય 8 અથવા તો 0 મળ્યું છે હવે બીજું એમાં જ કરીએ આપણે કે ડેલ્ટા બરાબર 1/2 મોડ d એમાં પણ ક્ષેત્રફળ 4 જ લેવાનું છે 4 1/2 નિશ્ચાયકમાં ઘટકો આ લેવાના છે -201 041 અને 0k1 ચાલો અહીંયા પહેલો સ્તંભ છે એની મદદથી કરશું એટલે આ સ્તંભ અને હાર કાઢી નાખો એટલે આનો ચોકડી ગુણાકાર આ સામે ગુણી દેશું એટલે 8 બરાબર મોડમાં -2 કૌંસમાં 4 - k તો આ થઈ જશે 4 દુ 8 તો 4 બરાબર આ માઇનસ અંદર લગાડી દઉં હોય તો k -4 એટલે k -4 કરવા નહીં તો એ માઇનસ એમને 4 - k રાખો તો પણ ચાલે કાંઈ ફેર નથી પડતો ઓકે तो k -4 बराबर 4 अथवा k -4 बराबर -4 तो k बराबर 8 बे में सरखुं ज मळे छे कांई फेर नहीं पड़तो k बराबर 0 ओके तो नोंधी ल्यो मित्रों आ बेने पछीना दाखला पर आओ स्वाध्याय 4.3 नो चौथो दाखलो छे एमां 2 दाखला आप्या छे एमां पहेलो निश्चायकनो उपयोग करी 1 2 અને 3 6 ने जोड़ती रेखानुं समीकरण मेळववानुं छे आमां बीजा 2 बिंदु आप्या छे एमां पण सरखुं ज काम करवानुं छे तो आपणे लखीए के A12 અને B36 ने जोड़ती रेखानुं समीकरण समीकरण शुं होय छे तो कि xy1 x1 y1 1 x2 y2 1 बराबर 0 ओके आ बिंदु आप्या छे ए ना याम x1 y1 અને b ना याम x2 y2 लेवाना तो पहली हार xy1 चलित बिंदु वाली एमनम x1 y1 नी जग्याए 1 2 અને x2 y2 नी जग्याए 3 6 बराबर 0 हवे निश्चायकनुं विस्तरण करी नाखीए एटले पेलो x एना गुणाकारमां एनी नीचेना ने લે 2 * 2 - 6 पछी वच्चेना घटकनी निशानी y ની -y थशे एनी नीचेना घटक नहीं લે 1 * 1 - 3 * 3 એટલે 1 - 3 + 1 एनी नीचेना घटक नहीं લે 6 * 6 - 6 6 - 6 बराबर 0 तो आ थशे -4x माइनस माइनस प्लस 2y कारण 1 - 3 એટલે -2 माइनस माइनस प्लस 2y प्लस 0 बराबर 0 तो अहींया ऊपर लखुं छुं तो आवी जशे नहीं वांधो आवे -2 वडे भागी नाखो એટલે 2x - y बराबर 0 -2 वडे भागता तो आज मळ्युं छे 2x - y बराबर 0 ए आपेला बे बिंदुमांथी पसार थती रेखानुं समीकरण मळ्युं छे आपणने एवी ज रीते हवे तमारे निश्चायकनो उपयोग करीने 3 1 અને 9 3 ने जोड़ती रेखानुं समीकरण मेळववानुं छे तो आ एक तमने होमवर्क में आपी दऊं ओके तो हवे एक ज दाखलो बच्चो छे ओके पांचमो एमसीक्यू ना स्वरूप में ज छे ओके जोई जाई आ पहेला नोंधी ल्यो चलो मित्रों पांचमो दाखलो छे एमसीक्यू ना स्वरूप में आप्यो छे 3 भिन्न बिंदु आप्या छे आ त्रणेय शिरोबिंदुवाळा त्रिकोणनुं क्षेत्रफळ 35 ચોરસ એકમ होय तो k નું મૂલ્ય શું થશે મેળવવાનું છે तो त्रिकोणना क्षेत्रफळનું सूत्र लेशुं डेल्टा बराबर 1/2 मोड हवे અહીં સીધો માનાંક લઈ લી છે 2 - 6 1 5 4 1 k 4 1 क्षेत्रफल आपने 35 आपी दीधुं छे तो 35 बराबर 1/2 मोड निश्चायकनुं विस्तरण कर नाखीए एटले 2 * 4 - 4 माइनस माइनस प्लस 6 5 - k
+1 તો 20 - 4k 20 - 4k આ સામે ગુણી દો તો 35 દુ 70 બરાબર મોડ આ 0 થઈ જશે વત્તા 6 × 35 -6k +20 - 4k તો આ 70 બરાબર મોડ 30 ને 20 50 -6 ને 4 10k તો બધાયમાંથી 10 10 કેન્સલ કરવા હોય તો કરી શકીએ આપણે તો 7 બરાબર મોડ 5 - k 10 વડે ભાગતા બે બાજુ 10 વડે ભાગી નાખ્યા છે હવે માનાંક છોડશું એટલે 5 - k બરાબર 7 અથવા 5 - k બરાબર -7 એકવાર +7 એકવાર -7 તો આ 5 - 7 બરાબર +k તો k બરાબર -2 અથવા 5 + 7 બરાબર k તો k બરાબર 12 તો 12 અને -2 12 અને -2 અહીંયા છે ડી એના માટે સાચો વિકલ્પ રહેશે નોંધી લો મિત્રો આને ચાલો મિત્રો પ્રેક્ટિસ ફોર ટાઈમ એક્સ્ટ્રા સમની પ્રેક્ટિસ કરવાની છે મિત્રો ઓકે ચાલો મિત્રો કેટલાક એક્સ્ટ્રા દાખલાઓ તમને આપું છું જેની પ્રેક્ટિસ તમારે કરવાની છે મિત્રો ઓકે તો આ કર્યા એના જેવા જ છે આ ત્રણેય બિંદુઓમાં કે અહીંયા બીજા બિંદુમાં કે અજ્ઞાત છે શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 13 હોય તો કે શોધો કે નું મૂલ્ય તમને 2 અથવા 62/5 મળશે ઓકે પછી બીજો છે એમાં 5a અહીંયા a અજ્ઞાત છે a -25 અને -23 શિરોબિંદુવાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 7 હોય તો અજ્ઞાત a નું મૂલ્ય કેટલું થાય મેળવવાનું છે તો આની અંદર તમે જોશો તો a ના ગુણકમાં છે એ 0 બની જશે એટલે અહીંયા a નું મૂલ્ય છે એ કાંઈ પણ હશે તો ત્રિકોણના ક્ષેત્રફળને કોઈ જાતનો ફેર પડશે નહીં એટલે a ના ગુણકમાં 0 આવી જશે એટલે a નું મૂલ્ય છે એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા થઈ શકે a ઇઝ બિલોંગ્સ ટુ r ક્ષેત્રફળ 7 બરાબર 7 આવી જશે તમે ડેલ્ટા બરાબર 7 મૂકશો સામે પણ 7 જ મળશે એમાં ક્યાંય a આવશે જ નહીં એટલા માટે a ઉપર આ ત્રિકોણનું ક્ષેત્રફળ આધાર રાખતું નથી એટલા માટે a ઇઝ બિલોંગ્સ ટુ r એનો જવાબ થશે હવે 3 દાખલા અગાઉ આપણે જે આગળના પીરિયડોમાં કરી ગયા છીએ નિશ્ચાયકના દાખલાઓ સાબિત કરવાના એવા જ 3 દાખલાઓ સાબિત કરવા માટેના આપું છું સાબિત કરો કે 1 1 1 x y z 1 x + 1 એનો હોલ સ્ક્વેર y + 1 એનો હોલ સ્ક્વેર z + 1 એનો હોલ સ્ક્વેર છે તો x - y y - z અને z - x સાબિત કરવાનું છે એવી જ રીતે સાબિત કરવામાં બીજો દાખલો ચોથો છે આ x y z x - y y - z ને z - x ત્રીજી આરમાં છે y + z z + x અને x + y બરાબર x ઘન + y ઘન + z ઘન -3xy z સાબિત કરવાનું છે અને એવું પાંચમા દાખલામાં સાબિત કરો કે 0a² b a² c ab² 0 b² c ac² bc² 0 બરાબર 2a ઘન b ઘન c ઘન સાબિત કરવાનું છે ઓકે એમાંથી સામાન્ય કાઢશો બધું કરશો એટલે થઈ જશે આરામથી ઓકે અને આમાં પણ ક્રિયાઓ લેવાની છે આમાં ક્રિયાઓ લેવાની છે એટલે આરામથી કરી શકશું તો મિત્રો આ 5 દાખલા છે એ એક્સ્ટ્રા પ્રેક્ટિસમાં બધાએ કરવાના છે અને આગળનું જે સ્વાધ્યાય 4.3 પૂરું કર્યું એની પણ પ્રેક્ટિસ વ્યવસ્થિત કરી લેવાની છે આવતા પીરિયડમાં ફરી પાછા મળશું આવજો ગુડ બાય